તો અમદાવાદમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યોજવામાં આવશે। મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ યુનિટી માર્ચમાં જોડાયા। આંબલીના ખોડિયાર માતાના મંદિરથી યુનિટી માર્ચનું પ્રસ્થાન થયું। ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં પણ યુનિટી માર્ચનું આયોજન છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ આ માર્ચમાં જોડાયા। સાધુ સંતો અને રાજવી પરિવારના સભ્યોએ પણ હાજરી આપી। એકતા, રાષ્ટ્ર નિર્માણ અને સ્વદેશીના સંદેશા સાથે આયોજન કરાયું। તો અમદાવાદમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન। મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ યુનિટી માર્ચમાં જોડાયા। આંબલીના ખોડિયાર માતાના મંદિરથી યુનિટી માર્ચનું પ્રસ્થાન। સંવાદદાતા હરીન જોડાયા છે। હરીન, જણાવશો કે યુનિટી માર્ચ યોજવામાં આવી છે અમદાવાદમાં, કોણ કોણ જોડાયું છે માર્ચમાં? બિલકુલ, સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ, ધારાસભ્યો છે તે જોડાયા હતા। પ્રદેશ પ્રમુખ પણ જે છે તે જોડાયા હતા। ખાસ કરીને આંબલીના ખોડિયાર માતા મંદિરથી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ને ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આ યુનિટી માર્ચ યોજાઈ હતી। જે રીતે વાત કરવામાં આવે તો સાધુ સંતો અને રાજવી પરિવારો છે તેઓને પણ ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેઓની પણ હાજરી જોવા મળી હતી અને યુનિટી માર્ચ છે તે મુખ્યમંત્રી દ્વારા પ્રસ્થાન કરાવી અને આગળ તે પ્રસ્થાન કરાવી હતી। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદમાં આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આ માર્ચ યોજવામાં આવી, જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા।